નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। ડાઇનિંગ ટેબલ પર ભારે શાંતિ છવાઈ ગઈ। મારો દીકરો અમિત ચૂપચાપ બેઠો હતો। તેના હાથમાં થાળી ધીમે ધીમે કંપતી હતી। તેની આંખોમાં અંદરનો ડર દેખાતો હતો। તેના સસરા અચાનક ગુસ્સે ઉઠી ગયા, જોરથી ટેબલ પર હાથ મારી દીધો। આવી હરકત ફરી ક્યારેય ન કરવી, એમ કહી તેને થપ્પડ મારી દીધી। ઘરમાં એક પળ માટે શાંતિ છવાઈ ગઈ। મારો દીકરો નિર્ભય થઈ ગયો હતો। તેની આંખોમાંથી આંસુ નીચે વહી રહ્યા હતા। મારી વહુ રીના પણ ગભરાઈ ગઈ હતી। હું બાજુમાં બેસી બધું જ જોઈ રહ્યો હતો। મારું દિલ અંદરથી ધ્રુજી રહ્યું હતું, પણ મેં એક શબ્દ પણ બોલ્યો નહીં। હું સમયની રાહ જોઈ રહ્યો હતો। ખાવાનું બધાએ તો અધૂરું જ છોડી દીધું। ઘરમાં તણાવ વધુ વધતો ગયો હતો। મારો દીકરો રૂમમાં જઈને રડી પડ્યો। તેના દિલમાં દુઃખ ભરાઈ ગયું હતું। મારી વહુ ધીમે તેની પાસે પહોંચી તેને શાંત કરવા પ્રયત્ન કરવા લાગી, પણ શબ્દો ત્યાં બેકાર સાબિત થયા। દુઃખ એટલું ઊંડું હતું કે સમજાય જ નહીં। રાત આખી હું ઊંઘી શક્યો નહોતો। મારા મનમાં અનેક વિચારો ચાલતા હતા। એક પિતા તરીકે મારું દિલ તૂટી ગયું હતું, પણ હવે કંઈક કરવું જરૂરી લાગતું। સવાર થતાં જ હું શાંત ઊભો થયો। ઘરમાં બધું સામાન્ય દેખાવા લાગ્યું, પણ અંદરથી તણાવ હજુ યથાવત થતો હતો। મારે આજે નિર્ણય લેવાનો હતો। મેં બધા લોકોને હોલમાં બોલાવ્યા। મારા અવાજમાં ગંભીરતા સ્પષ્ટ હતી। બધા ચૂપચાપ મારી સામે બેસી ગયા। મારી નજર સીધી તેના સસરા પર હતી। આજે એક મહત્વની વાત કરવી છે, મારા શબ્દો ઘરમાં ગુંજી ઉઠ્યા। બધા એકબીજાને આશ્ચર્યથી જોવા લાગ્યા। કોઈને સમજાતું ન હતું શું થવાનું છે। હું ધીમે ધીમે આગળ બોલવા લાગ્યો। સંબંધોમાં સન્માન સૌથી મહત્વનું છે। જો સન્માન ન રહે તો પ્રેમ તૂટી જાય। મારા શબ્દો સીધા દિલ સુધી પહોંચ્યા। મારો દીકરો ચૂપચાપ મને જોઈ રહ્યો હતો। તેની આંખોમાં આશાની ઝલક દેખાઈ। મારી વહુના પિતા થોડા ગભરાઈ ગયા। તેમને પોતાની ભૂલનો અહેસાસ થતો। બધાની સામે હાથ ઉઠાવવો ખોટો છે। હું કડક અવાજમાં આગળ બોલ્યો, આજે પછી આવું ફરી નહીં થાય। ઘરમાં એક નવી હિંમત જન્મી ગઈ। તેમણે માથું નમાવી માફી માંગી। મારો ગુસ્સો કાબૂમાં ન રહ્યો હતો। તેમના શબ્દો પસ્તાવો દેખાતું હતું। ઘરમાં વાતાવરણ ધીમે બદલાઈ રહ્યું હતું। મારો દીકરો ધીમે આગળ વધ્યો। તેના પગ થોડા કંપી રહ્યા હતા। હું તેના ખભા પર હાથ રાખ્યો અને પ્રેમથી તેને સમજાવ્યું, જીવનમાં સ્વાભિમાન ક્યારેય ન છોડો। કોઈને પણ તમે અપમાન કરવાનો અધિકાર નથી। મારા શબ્દો તેને હિંમત આપી રહ્યા હતા। તેની આંખોમાં આત્મવિશ્વાસ પાછો આવ્યો। થોડા દિવસ પછી ઘર બદલાઈ ગયું। સંબંધોમાં સમજણ વધી ગઈ હતી। મારી વહુ પણ હવે મજબૂત બની। તે પોતાની વાત નિર્ભય કરી શકતી। મારો દીકરો હવે ચૂપ ન રહેતો, તે યોગ્ય સમયે જવાબ આપી શકતો। ઘરમાં પ્રેમ અને સન્માન બંને વધ્યા। બધા એકબીજાને સમજવા લાગ્યા। સમય ધીમે ધીમે આગળ વધતો ગયો। ઘરમાં ખુશી ફરી પાછી આવી ગઈ। એક દિવસ અમે બધા સાથે બેઠા અને હસી ખુશી વાતો કરવા લાગ્યા। મને અંદરથી ખૂબ શાંતિ અનુભવાઈ હતી, કારણ કે મેં સાચો નિર્ણય લીધો।
એક પિતા તરીકે મેં ફરજ નિભાવી અને મારા પરિવારને બચાવી લીધો. પરંતુ જીવન હંમેશા સરળ નથી હોતું. એક દિવસ ફરી પરિસ્થિતિ બદલાઈ ગઈ. મારો દીકરો ઓફિસમાં મુશ્કેલીમાં ફસાયો. તેના પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો. ઘરમાં ફરી ચિંતા છવાઈ ગઈ. તે રાત્રે કોઈ ઊંઘી શક્યું નહીં. મારી વહુ તેની સાથે ઊભી રહી, તેને હિંમત આપતી રહી. સતત હું ફરી શાંત રહી વિચારી રહ્યો, આ વખતે સમસ્યા વધુ મોટી લાગી. પણ મેં ફરી હિંમત એકઠી કરી અને દીકરાને સાચી દિશા બતાવી. સચ્ચાઈ હંમેશા જીતે છે, બેટા. મારા શબ્દોમાં વિશ્વાસ ભરેલા હતો. તે બીજા દિવસે નિર્ભય ઓફિસ ગયો અને પોતાની નિર્દોષતા સાબિત કરી. થોડા સમય પછી સત્ય બહાર આવ્યું. તે નિર્દોષ સાબિત થયો. આખરે તેના બોસે તેની પ્રશંસા કરી અને નવી જવાબદારી આપી દીધી. ઘરમાં ખુશીનો લહેર ફરી આવી. બધા ગર્વથી તેને જોવા લાગ્યા. મને લાગ્યું, મારા દીકરો હવે મજબૂત જીવનની દરેક પરિસ્થિતિમાં ઊભો રહી શકે. સમય સાથે સંબંધો વધુ મજબૂત બન્યા. મારી વહુ અને દીકરો ખુશ રહેવા લાગ્યા. ઘરમાં હાસ્ય અને પ્રેમ બંને વધ્યા અને તણાવ દૂર થઈ ગયો. સંપૂર્ણ હું શાંતિથી બેસી આ બધું જોઉં. મારા દિલમાં ગર્વ અને ખુશી હતી. એક પિતા તરીકે મારી સફર થઈ અને પરિવાર એકસાથે જોડાઈ ગયો. એન્ડિંગ મેસેજ: સન્માન વગર કોઈ સંબંધ લાંબો નથી ચાલતો. સાચા નિર્ણયથી જીવન સંપૂર્ણ બદલાઈ શકે. પરિવારનો બળો જ સૌથી મોટી તાકાત છે. લાઈક, સબસ્ક્રાઇબ.